હાલો દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેક્શન એ પૂરું કરી ગયા હતા. ચેપ્ટર નંબર 1 કેમિકલ એરેથમેટિક એટલે કે મોલ કોન્સેપ્ટ ને રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરી ગયા હતા 20. ઓલમોસ્ટ મેં એમસીક્યુ સોલ્વ કરાવ્યા હતા, એક બે તમારા ઉપર રાખેલા હતા જે ઈઝી હતા. આજે આપણે સેક્શન બી તરફ આગળ વધી થોડા ટફ ક્વેશ્ચન્સ ને જોઈએ અને વન બાય વન એક્ઝામ્પલ આજે પણ 20 ક્વેશ્ચન્સ ને સોલ્વ કરશું. અમુક હું કરાવી દઈશ, અમુક તમારા તરફથી હું સોલ્વ થશે એવી આશા સાથે બે ચાર એક્ઝામ્પલ્સ તમને આપીશ. રેડી? ચલો લેટ્સ ટ્રાય ફર્સ્ટ ક્વેશ્ચન. Here તમે જોઈ શકો છો the total number of electrons in 4.2 gram N3 એટલે નાઇટ્રાઇડ આયન એટલે કે 4.2 ગ્રામ નાઇટ્રાઇડ આયનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો સૌપ્રથમ શું કરશું દીકરો, આપણે 4.2 ગ્રામ નાઇટ્રાઇડ, સૌથી પહેલા 1 મોલ નાઇટ્રોજન બરાબર માં ઇલેક્ટ્રોન કેટલા? તો સૌથી પહેલા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે 7 ઇલેક્ટ્રોન હોય તો N-3 હોય તો 7 ઇલેક્ટ્રોન E થાય અને વત્તા 3 ઇલેક્ટ્રોન -3 ચાર્જના ટોટલ 10 ઇલેક્ટ્રોન થાય. રેડી? તો 1 મોલ N-3 હોય ને એના 10 મોલ ઇલેક્ટ્રોન થાય. હવે તમને 4.2 ગ્રામ એમોનિયા આપ્યા છે. 4.2 ગ્રામ એમોનિયા આપ્યા હોય તો એને મોલમાં કન્વર્ટ કરી લઈએ. તો મોલ્સ ઓફ N-3 એમોનિયા નાઇટ્રાઇડ આયન, તો weight upon molecular weight એટલે weight આપ્યું છે 4.2 અને નાઇટ્રોજનનો પરમાણુ ભાર હોય 14. તો 14 તેરી 42 એટલે 0.3 મોલ થાય N-3. તો તમે શું કહી શકો ભાઈ કે ભાઈ 1 મોલ N-3 હોય તો એમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 10 મોલ, 10 મોલ ઇલેક્ટ્રોન. તો 0.3 મોલ હોય તો કેટલા? તો 10 ગુણ્યા 0.3 મોલ એટલે કે 3 મોલ ઇલેક્ટ્રોન. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ Na. એવોગાડ્રો આંકડે 3 Na થવું જોઈએ, તો ઓપ્શન આવશે આઈ થિંક થર્ડ વન. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. The number of mole of nitrogen in 1 liter of gas એટલે કે 1 લિટર એર એટલે હવા, 1 લિટર હવામાં નાઇટ્રોજનના મોલ કેટલા? 1 liter of air contain 10% nitrogen by volume મતલબ 10% V/V નાઇટ્રોજન ગેસ છે શેમાં? હવામાં, એરમાં. અંડર સ્ટાન્ડર્ડ કન્ડિશન એટલે STP. તો તમને પૂછ્યું છે શું? 1 લિટર હવામાં કેટલા મોલ નાઇટ્રોજનના હશે? ઓકે, પહેલી વસ્તુ 10% V/V નો મતલબ 100 ml હવા હોય તેમાં 10 ml નાઇટ્રોજન હોય. તો 1 લિટર ની વાત કરીએ એટલે 1000 ml થાય. 1000 ml માં કેટલા થાય? તો 1000 ગુણ્યા 10 ના છેદમાં 100, તો આન્સર આવશે 100 ml નાઇટ્રોજન. હવે તમને મોલ પૂછ્યા છે તો STP એ મોલ જોતું હોય તો મોલ ગુણ્યા 22.4 બરાબર કદ થાય. આ 22.4 લીટરમાં હોય તો કદને લીટરમાં ફેરવીએ તો શું આવશે? 100 ml એટલે 0.1 લીટર થાય. રેડી? તો હવે સાદુરૂપ આપીએ. મોલ બરાબર કદ આપ્યું છે 0.1 ના છેદમાં 22.4, તો જવાબ આવશે 0.00446 એટલે આન્સર આવવો જોઈએ 4.46 into 10⁻³ મોલ. તો આપણો જવાબ આવશે ડી, ઓન એવરેજ ડી. રેડી? ચાલો નેક્સ્ટ પોઈન્ટ. Third question. Liquid benzene burns in oxygen according to this given reaction. મતલબ આપેલ પ્રક્રિયા અનુસાર બેન્ઝીનનું દહન થાય છે. How many liters of oxygen at STP are needed? મતલબ કેટલા લીટર ઓક્સિજન STP એ જરૂર પડશે બેન્ઝીનનું સંપૂર્ણ દહન કરવા માટે? કેટલા ગ્રામ બેન્ઝીન? તો 39 ગ્રામ લિક્વિડ બેન્ઝીનનું. સૌથી પહેલા તો બેન્ઝીન ની પ્રક્રિયા આપણે લખીએ તો 2C6H6
plus 15O2, it gives 12CO2 plus 6H2O. હવે પ્રશ્ન કેવો છે, અહીંયા તમે જોઈ શકો છો કે જો આના 2 મોલ જોઈએ ને 2 મોલ, તો આ ઓક્સિજનના 15 મોલ જોઈએ એ કન્ફર્મ છે. અને જો ઓક્સિજનના મોલ હોઈએ તો એસટીપી કદ મળી જાય ને, મોલ ગુણ્યા 22.4. આપણે ઓક્સિજનના મોલ ગણવા છે. અહીંયા આપણે વજન આપ્યું છે કેટલું છે, 39 ગ્રામ. તો એક કામ કરીએ, બેન્ઝીનના મોલ ગણી લઈએ. બેન્ઝીનના મોલ બરાબર વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ. વેઇટ છે બેન્ઝીનનું, વેઇટ કેટલું છે, વેઇટ કરો, વેઇટ છે 39, અને બેન્ઝીનનો અણુભાર C6H6 એટલે 12 6 72, 72 ને 6 બીજા એટલે 78, 78. રેડી? તો 39 દુ 78 એટલે 1/2 આન્સર આવશે, એટલે 0.5. તો અહીંયા 0.5 હોય તો આ કેટલા મોલ હોય? તો કેમ ગણશું O2 ના મોલ? કેવી રીતે ગણશું? તો જો રકમ પરથી ખબર પડે, 2 મોલ બેન્ઝીન હોય તો 15 મોલ O2 વપરાય, તો 0.5 મોલ બેન્ઝીન હોય તો કેટલા મોલ O2 વપરાય? તો 0.5 ગુણ્યા 15 ભાગ્યા 2 એટલે 0.5 એટલે થશે 1.2, એટલે 15 એટલે 7.15 ના છેદમાં 2 એટલે આન્સર આવશે 7.5 into 0.5, 7.5 into 0.5 એટલે આવશે 3 દુ 6, 3.75 મોલ ઓફ O2. ચાલો, તો 3.75 મોલ O2 આવી ગયા. રેડી? હવે આપણે એના કદની ગણતરી કરીએ. તો કદ માટે તમને 3.75 મોલ O2 મળ્યા હોય તો એ 3.75 મોલ ગુણ્યા 22.4 કરશો એટલે કદ આવશે. રેડી? તો ચાલો હવે આપણે એની ગણતરી કરીએ. અહીંયા લખીએ, mole of O2 into 22.4 liter at STP is equal to volume of O2. ઓકે, તો હવે શું કરશું? મોલ ઓફ O2 છે 3.75 into 22.4, તો 22 દુ 44 ને 22 તેરી 66, આન્સર આવવો જોઈએ 74. રેડી? તો જોઈએ 22.4 into 3.74 એટલે 83.77, એપ્રોક્સ આન્સર આવશે 84 લીટર. તો આપણો આન્સર આવશે ફોર્થ વન, ચોથો. રેડી? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. બહુ સિમ્પલ છે. 1 mole of KClO3 is thermally decomposed. વિઘટન થવાનું છે ઊંચા તાપમાને. Excess of aluminium is burnt in the gaseous product. મતલબ એ વાયુમય જથ્થામાં રૂપાંતર પામે છે દહન પામીને. તો how many moles of O2 are formed? તો મુદ્દો જોઈએ. પહેલા તો 1 મોલ KClO3 નું વિઘટન કરી દો. KClO3 એનું વિઘટન કરાવીએ દીકરાઓ. તો પહેલા તો જો 2 મોલ KClO3 હોય ને તો 2 મોલ KCl બને અને 3 દુ 6 3 મોલ O2 બને. બરાબર? તો જો આનો 1 મોલ વાપરીએ ને તો આનો 1 મોલ મળે, પણ ઓક્સિજનના 1.5 મોલ મળે. હવે આ ઓક્સિજન દ્વારા તમારે એલ્યુમિનિયમનું દહન કરાવવાનું છે. તો એલ્યુમિનિયમનું દહન કરાવો ઓક્સિજન દ્વારા, તો 3O2 અને અહીંયા 4 એલ્યુમિનિયમ યુઝ થાય તો શું વપરાય? 2Al2O3 મળે. આપણે પૂછ્યું છે કેટલા મોલ એલ્યુમિના બનશે પ્રશ્નમાં, આનું દહન કરો ત્યારે. પણ અહીંયા ઓક્સિજન આપણી પાસે 3 મોલ નથી, કેટલા છે? 1.5 મોલ છે. તો જો શું કહેશો કે 3 મોલ O2 હોય તો 2 મોલ Al2O3 મળે. તો 1 મોલ, not 1 મોલ but 1.5 મોલ. 1.5 મોલ O2 હોય ત્યારે કેટલા? તો 1.5 into 2 divided by 3. રેડી? તો 1.5 આવશે એટલે આવશે 1. તો આન્સર આવવો જોઈએ 1 મોલ Al2O3. તો આપણો કરેક્ટ આન્સર આવશે
ए। चलो रेडी, नेक्स्ट क्वेश्चन तरफ आगे बढ़िए। Amount of zinc required to produce 1.12 ml of H2 at STP on treatment with dilute HCl will be। કેટલો ઝીંક જોશે, મતલબ પ્રશ્ન એવો છે ઝીંકની મંદ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 1.12 ml હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે STP એ કેટલા જથ્થાની જરૂર પડે ઝીંકની? તો રિએક્શન એક આવી થાય Zn plus 2 moles of HCl, it gives ZnCl2 plus H2 gas। હવે જુઓ તમને 1.12 નું પૂછ્યું છે। સૌથી પહેલા જોવાનો 1 મોલ વપરાય ને 1 મોલ, તો હાઇડ્રોજન અને ઝિંક નો જ રિએક્શન પૂછ્યું તો આપણે સીધું આ પોઈન્ટ ઉપર ફોકસ કરીએ તો આ 1 મોલ મળે અને 1 મોલ એટલે 22.4 લિટર। તો 22.4 લિટર હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવું હોય તો તમારે આનો 1 મોલ વાપરવું પડે। 22.4 લિટર એટલે 22,400 ml થાય। તો મુદ્દો આપણે કેવો છે, આપણે 1.12 ml જોઈએ છે। ઓકે, તો એક કામ કરીએ 22.4 ગુણ્યા 10 ની 3 ઘાત ml માં ફેરવી નાખીએ। હવે શું કહેશું જો કે 22.4 ગુણ્યા 10 ની 3 ઘાત ml હાઇડ્રોજન માટે જરૂરી ઝિંકનો 1 મોલ થાય। તો આપણે તો 1.12 ml હાઇડ્રોજન જોતું હોય તો કેટલો ઝિંક જોઈએ, તો 1.12 ના છેદમાં 22.4 ગુણ્યા 10 ની 3 ઘાત। રેડી, તો આનો આન્સર આવશે 11.2 વિચારીએ તો ગુણ્યા 2 એટલે અહીંયા આવશે 20, બરાબર, બેનું સાદું 20, તો 1 ના છેદમાં 2 ની ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 1.5 into 10⁴ એટલે 5 into 10⁻³ મોલ, સોરી -4 થાય ને, -4 તો આ થશે -5 -4 ઝિંક જોઈએ। ઓકે, તો ઝિંકના મોલ મળી ગયા, વજન લઈએ તો મોલ ઓફ ઝિંક ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ। તો મોલ છે 5 ગુણ્યા 10 ની -5 ઘાત, વેઇટ ખબર નથી અને મોલેક્યુલર વેઇટ છે 65, તો 65 into 5 10⁻⁵ is equal to weight, તો 6 પંચા 30 32.5 આવશે ગુણ્યા 10 ની -4 ઘાત લેશું weight of Zn, તો આન્સર આવશે થર્ડ વન। ક્લિયર? ચલો, બહુ સિમ્પલ છે, માત્ર પ્રક્રિયા સમજતા આવડવી જોઈએ। મોલ વચ્ચે, કદ વચ્ચે અને વજન વચ્ચેનો સંબંધની ખબર હોય તો આવો પ્રશ્ન ઇઝીલી સોલ્વ કરી શકાય। છઠ્ઠો ક્વેશ્ચન છે વોલ્યુમ ઓફ CO2 obtained at STP by the complete decomposition of Na2O3 9.85। હિન્ટ આપી દો દીકરાઓ, દાખલો તમે ગણજો। હવે Na2CO3 નું સંપૂર્ણ વિઘટન કરશો, બરાબર, એટલે બનશે Na2O plus CO2 ડીકમ્પોઝિશન દ્વારા। હવે જો આનો 1 મોલ હોય ને તો આનો 1 મોલ CO2 મળે, સિમ્પલ છે। STP એ વિચારો 22.4 લિટર થાય। તો મુદ્દો કેવો છે, આપણે મોલ 1 હોય તો આપણે 1 મોલ નથી આપ્યું, આપણે વજન આપ્યું છે। તો એક કામ કરીએ, મોલ ગણી લઈએ। મોલ ઓફ Na2CO3 it gives 9.85 ડિવાઈડ બાય અણુભાર ગણો, સોડિયમ નો 23 ગુણ્યા 2 એટલે 46 વત્તા કાર્બન નો 12 અને વત્તા 16 તેરીને 48 એટલે 8 ને 2 10, 10 ને 6 16, 16 નો છગડો વધી આવી 1, 4 ને 1 5, 5 ને 1 6, 6 4 10, 106। રેડી, તો 106 આ જે આવશે એ આવશે Na2CO3 ના મોલ। હવે એને આધારે કેમ ગણશો કે ભાઈ 1 મોલ Na2CO3 હોય ત્યારે 22.4 લિટર O2 મળે, તો સોરી CO2 મળે। રેડી, તો 9.85 upon 106 મોલ સોડિયમ કાર્બોનેટ હોય ત્યારે કેટલા CO2 મળે, જે આવશે એ જવાબ। રેડી, તો આ રીતે તમારે ગણતરી કરવાની છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 તરફ આગળ વધીએ। 1 લિટર CO2 પાસ થ્રુ અ રેડ હોટ કોક એટલે કે ગરમ
એકદમ લાલચોળ ગરમ હોય તેવા કોલસા પરથી CO2 નો 1 લિટર વાયુ પસાર કરીએ છીએ તો વોલ્યુમ becomes 1.4 લિટર at same temperature and pressure મતલબ સમાન તાપમાન અને દબાણે વોલ્યુમ કદ 1.4 લિટર થઈ ગયું તો composition of product મતલબ કે નિપજનું પ્રમાણ કેટલું હશે ટોટલ જો શરૂઆતમાં કેવું છે 1 લિટર લઈએ છીએ CO2 એને પસાર કરીએ છીએ કાર્બન ઉપર ત્યારે નિપજ મળશે હવે નિપજ છે ને એ અંતે કેવું થાય છે કે અહીંયા અત્યારે આ તો સોલિડ હોય આ કાર્બન હોય સોલિડ તો પરિણામી કદ 1 લિટર છે પણ પ્રક્રિયાને અંતે એ નિપજ બની જાય છે 1.4 લિટર તો હવે જોઈએ સમીકરણ વિચારીએ CO2 plus C it gives 2 moles of CO હવે એક કામ કરીએ અહીંયા કુલ કદ માટે પેલા ધારો કે અહીંયા શરૂઆતમાં એક કદ 1 લિટર હતું પણ હવે એમાંથી થોડુંક વપરાઈ ગયું છે તો એક કામ કરીએ અહીંયા છે ને 1 લિટરમાંથી x જેટલું વપરાઈ ગયું તો અહીંયા 2x જેટલું મળે કારણ કે જો 1 CO2 વપરાય તો 2 CO મળે બરાબર કાર્બન સોલિડ સાથે પ્રક્રિયા કરીને સોલિડનું તો ગેસ વોલ્યુમ ગણવાનું હોય જે ગણવાનું હોય ગેસનું જ ગણવાનું હોય તો 1 લિટર CO2 માંથી 2 લિટર CO બને તો ધારો કે x લિટર CO વપરાય એકમાંથી x લિટર CO2 વપરાય તો 2x CO મળે તો 1 લિટર CO2 વપરાય તો બચે કેટલું 1 માઇનસ x એટલે જેટલું હતું એમાંથી જેટલું વપરાય ગયું એટલું બાદ કરી નાખો એટલે એટલું બચે તો કુલ કદ કેટલું થાય અંતે તો CO2 નું કદ બચે અને x નું કદ બચે CO નું કદ મળે ટોટલ છે કદ 1.4 તો 1 minus x plus 2x એટલે 1 plus x is equal to 1.4 તો x is equal to 0.4 તો x તો શું વિચાર્યું આપણે આને તો હવે શું બચ્યું CO2 નું કદ તો અંતે CO2 નું કદ અંતે બરાબર 1 minus x એટલે 1 minus 0.4 એટલે આવશે 0.6 અને CO નું કદ કેટલું થાય રીતે 2x એટલે 2 into 0.4 એટલે આવશે 0.8 તો આન્સર આવવો જોઈએ યસ સી થર્ડ વન ક્લિયર મસ્ત દાખલો છે ચલો ક્વેશ્ચન નંબર 8 તરફ જઈએ સપોઝ A and B forms compounds B2A3 and B2A મતલબ A અને B બે પ્રકારના સંયોજન બનાવે એક બનાવે B2A3 અને એક બનાવે B2A ચાલો તો બે સંયોજન બનાવે છે એક બનાવે B2A3 અને એક બનાવે B2A રેડી હવે 9 ગ્રામ ઓફ if 0.05 mole of B2A3 weight 9 gram and 0.1 mole of B2A weight 10 gram તો atomic weight of A and B મતલબ B2A3 ના 0.5 મોલ નો જથ્થો 9 ગ્રામ છે અને 0.1 મોલ B2A નું કુલ વજન 10 ગ્રામ છે તો A અને B નો પરમાણુ દળ ગણો તો પહેલા તો એક કામ કરીએ B2A3 માટે વિચારીએ બરાબર અને આને ભૂલી જાઓ અત્યારે B2A ની પછીની વાત આનું આણ્વીય દળ લઈએ કેમ ગણશું આણ્વીય દળ આખું તો જો 0.05 મોલ આનું દળ છે ને ત્યારે ટોટલ 9 ગ્રામ છે તો 1 મોલ હોય તો કેટલું થાય તો જુઓ 9 ના છેદમાં 0.05 એટલે 9 ને અહીંયા 5 નાખી દો અહીંયા થઈ જાય 100 એટલે 20 5 100 રેડી એટલે મેં છેદના 0.05 ને 5 કરું તો છેદમાં 100 છેદનો છેદ અંશમાં 9 દુ 18 એટલે વજન થાય 180 ગ્રામ પર મોલ તો હવે જુઓ મતલબ B2A3 નું આણ્વીય દળ થઈ જશે 180 ગ્રામ મતલબ બે પરમાણુ દળ B અને 3 પરમાણુ દળ A ભેગા થાય એટલે 180 ગ્રામ મળે હું આને સમીકરણ 1 કહી દઉં હવે આગળ B2A માટે વિચારીએ B2A રેડી આમાં ઇંક બદલીએ એટલે થોડુંક ખ્યાલ આવે ચાલો હવે આ B2A માટે વિચારીએ B2A તો એનો આણ્વીય દળ જોતું હોય તો એનો તો 0.1 મોલ આપેલો છે તમે જોઈ શકો છો 0.1 મોલ તો શું કહેશો કે જો 0.1 મોલ B2A નું વજન આપ્યું છે 10 ગ્રામ તો 1 મોલ B2A નું વજન કેટલું થાય
તો એ થશે 10/1 એટલે કે 100 ગ્રામ થાય. સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. તો 2B અને 1A ટોટલ ભેગું થઈ અને આણ્વિય દળ થઈ 100 ગ્રામ. રેડી? કેમ કે આખું આણ્વિય દળ થઈ ગયું 1 મોલ દીઠ 1 મોલ B2A નું આણ્વિય દળ થશે 100 ગ્રામ પર મોલ. ઓકે, આને સમીકરણ 2 કહી દો. હવે કામ કરીએ, સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ. ચાલો, સમીકરણ 1 માંથી 2 બાદ કરીએ. તો સમીકરણ 1 છે 2B plus 3A is equal to 180. સમીકરણ 2 છે 2B plus A is equal to 100. બાદ બાકી કરીએ. ચાલો, બરાબર. તો 2B કેન્સલ થશે. 3A minus A એટલે બચશે 2A is equal to 180 minus 100 એટલે 80. So A is equal to 40 gram per mole. ચલો, A નો આણ્વિય પરમાણુ દળ આવી ગયો. હવે B માટે સમીકરણ 2 માં કિંમત મૂકી દઈએ A ની. એની કિંમત મૂકી દે, સિમ્પલી આન્સર આવી જશે. જો 2B plus A is equal to 100. તો 2B છે, A છે આપણું 40 is equal to 100. તો માટે 2B is equal to 100 ના 64 માંથી 100 માંથી 40 બાદ થાય તો B આવશે 30 ગ્રામ પર મોલ. ચલો, 40 અને 30 એટલે A નું 40 અને B નું આન્સર આવશે B. ક્લિયર? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. When 100 ml of 1/10 molar H2SO4 એટલે H2SO4 mixed with 500 ml of 0.1 એટલે 1/10 molar NaOH, the nature of resulting solution and normality of excess of reactant left. મતલબ કે 100 ml 1/10 મોલર H2SO4 અને 100 ml 1/10 મોલર NaOH એટલે 500 ml NaOH સાથે પ્રક્રિયા કરાવતા બનતા પરિણામી દ્રાવણ નું જે મિશ્રણ છે, પરિણામી દ્રાવણનું જે ટોટલ અંતે બચે છે દ્રાવણ, એ બેઝિક હશે કે એસિડિક, અને જે હોય તે રિઝલ્ટિંગ દ્રાવણની સાંદ્રતા નોર્માલિટીમાં પહોંચી છે. તો ચાલો જોઈ લઈએ. સૌથી પહેલા આપણે કામ કરીએ H2SO4 ની પ્રક્રિયા NaOH સાથે કરી. ચાલો, H2SO4 plus 2 moles of NaOH, it gives Na2SO4 plus 2H2O. હવે જુઓ, પ્રશ્નમાં તમે જાણી શકો છો કે ભાઈ જો આનો 1 મોલ વપરાય ને તો આના 2 મોલ વપરાય. તો પ્રશ્ન છે આપણે મોલ ગણીએ તો માટે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ અપોન વોલ્યુમ. પછી બેને મિશ્ર કરવાની વાત પછીની મેટર છે, પહેલા બેને મોલ શોધી લઈ. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ બાય વોલ્યુમ. હવે આના મોલ ખબર નથી, મોલારિટી આપી છે 1/10 એટલે 0.1 મોલ. વોલ્યુમ કેટલું છે આનું H2SO4 નું 100 ml એટલે મોલ થઈ જશે 0.1 મોલર. 100 ml અને લીટરમાં ફેરવવાના થાય, લીટરમાં ફેરવે એટલે ગુણ્યા 10⁻³ રેડી? એટલે આન્સર આવશે 10 × 10⁻³ એટલે આન્સર આવવો જોઈએ 10⁻² મોલર મોલ. ચલો, H2SO4 સેમ હિયર. આના મોલ જોડીએ NaOH માટે. NaOH ની મોલારિટી આપી છે 0.1 1/10 સેમ મોલ, અને કદ આપ્યું છે એમનું 500 એટલે 500 × 10⁻³ તો 50 × 10⁻³ એટલે 500 × 0.1 કરીએ એટલે 50 થાય. આ બેને આ ગુણી નાખો એટલે 50 × 10⁻³ એટલે 5 × 10⁻². આ થઈ ગયા મોલ H2S NaOH ના 5 × 10⁻². NaOH. હવે જુઓ, તમારી પાસે એક ડેટા આવી ગયો. આ ડેટાની અંદર તમને H2SO4 મળી ગયો, NaOH મળી ગયો. હવે તમને આના ઉપરથી ખબર પડે કે આના 1 મોલ સામે NaOH ના 2 મોલ વપરાય, તો આના
10 ની -2 એટલે 1 ગુણ્યા 10 ની -2 ની સામે અને 2 ગુણ્યા 10 ની -2 વપરાય તો 5 ગુણ્યા 10 ની -2 છે એટલે બાકીનું વધી પડશે તો આ આપણો થઈ ગયો લિમિટિંગ એજન્ટ તો શું કહી શકો 1 ગુણ્યા 10 ની -2 ઘાત મોલર H2SO4 સામે 2 ગુણ્યા 10 ની -2 ઘાત મોલ NaOH વપરાય તો બચે શું તો બચે 5 ગુણ્યા 10 ની -2 વપરાઈ ગયું ને એટલે 3 ગુણ્યા 10 ની -2 ઘાત મોલ NaOH બચે હાલો રેડી હવે NaOH આટલું બચ્યું તો પરિણામી દ્રાવણ કેવું બને તો પરિણામી દ્રાવણ જો એસિડ વપરાઈ ગયું બધું બેઝ વધી પડ્યું મતલબ એક્સ્ટ્રા બેઝ હોવાથી દ્રાવણમાં બેઝ વધારે બચે છે એટલે પરિણામી જે દ્રાવણ બને ને એ પરિણામી દ્રાવણ છે ને બધી દીકરાઓ એ બેઝ બનશે તો પરિણામી દ્રાવણ બેઝિક બને હવે કેવું થશે પરિણામી દ્રાવણ બેઝિક બને તો પરિણામી દ્રાવણના મોલ NaOH ની સાંદ્રતા જોઈએ તો NaOH ની પરિણામી સાંદ્રતા બરાબર એમાં કેવું થશે NaOH ના મોલારિટીમાં લઈએ ના છેદમાં વોલ્યુમ મોલ બચેલા હોય કેટલા મોલ બચ્યા હતા 3 ગુણ્યા 10 ની -2 ના છેદમાં વોલ્યુમ થાય 500 વત્તા 100 કેમ કે બે દ્રાવણને મિશ્રણ કરી છે ને એટલે 3 ગુણ્યા 10 ની -2 ના છેદમાં 600 હવે આ હોય ml માં એને લીટરમાં ફેરવવું એટલે 10 ની -3 વડે ગુણવું પડે રેડી 10 ની -3 -3 ને ઉપર લઈ લેશું +3 તો જવાબ આવો જાવ -3 એક કામ કરે 600 વડે ગુણી નાખો એટલે આવશે 3 ગુણ્યા 10 ની -2 ના છેદમાં 6 ગુણ્યા 10 ની -1 3 દુ 6 એટલે 1/2 into 10⁻⁻1 એટલે 0.05 મોલર NaOH બચે 0.05 ઓકે તો હવે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા સંયોજકતા કેમ કે તમને પૂછી છે નોર્માલિટી મોલારિટી છે 0.05 એટલે 1/20 થાય મોલર સંયોજકતા થાય 2 કેમ કે 0.05 એટલે 1/20 કહેવાય બરાબર સંયોજકતા NaOH ની સંયોજકતા 1 હોય NaOH ની વાત આવે છે બચેલા દ્રાવણ માટે તો સંયોજકતા હોય 1 તો નોર્માલિટી આવશે n/20 NaOH તો દીકરાઓ આન્સર આવવો જોઈએ આપણો થર્ડ વન રેડી ચલો નેક્સ્ટ ક્વેશ્ચન mole fraction of solvent in aqueous solution of NaOH having molality દીકરાઓની બહુ મસ્ત શોર્ટકટ ટ્રીક તમને આપેલી દીધી છે કે mole fraction is equal to molality upon molality into 55.55 sorry I'm not into but plus આ ફોર્મ્યુલા એપ્લાય કરો જે આવશે એ જવાબ મોલ ફ્રેક્શન ઓફ સોલ્વન્ટ માંગ્યું છે સોલ્વન્ટ બરાબર તો સોલ્વન્ટ માટે શું કરશું આ તમને મોલ ફ્રેક્શન ઓફ સોલ્વન્ટ માંગ્યું છે દીકરાઓ તમને આ NaOH ની મળશે NaOH સોલ્યુટ ની મળશે સોલ્યુટ માટે આવશે 3/3 + 55 આ આવશે મોલાલિટી કેની NaOH ની પણ માગે છે કેની સોલ્યુટની સોલ્વન્ટ દ્રાવકની તો એમાંથી શું કરવાનું ટોટલ મોલાલિટી મોલન્સ 1 હોય એમાંથી દ્રાવ્યની મોલાલિટી બાદ કરી નાખવાની જે આવશે એ જવાબ 55.55 બરાબર તમને મળશે આ પ્રક્રિયા દ્વારા મળશે સોલ્યુટની એટલે કે દ્રાવ્યની પણ તમારે જોઈએ છે દ્રાવકની તો શું કરવાનું સોલ્વન્ટની મોલન્સ જોતું હોય તો એકમાંથી આટલો બાદ કરી નાખવાની મોલન્સ દ્રાવ્યનું એટલે મળી જશે આન્સર ચલો રેડી ગુડ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 11 concentrated aqueous sulfuric acid 98% H2SO4 by mass has density 1.80 મતલબ તમારી પાસે 98% H2SO4 છે અને ઘનતા આપી છે 1.80 volume of acid required to make 1 liter of 0.1 molar in H2SO4 તમારે 0.1 molar H2SO4 બનાવવા આ દ્રાવણનું કદ કેટલું જરૂરી છે આ બનાવવા કદ કેટલું જરૂરી છે આ 1 લિટર બનાવવું છે
1 લિટર બનાવવું છે તો એમાં આનું કેટલું કદ વાપરી કે જેથી 1 લિટર બનશે એમની વાત છે તો સૌથી પહેલા જો મોલારિટી જાણતા હોય ને તો આની મોલારિટી જાણીએ તો m1v1 બરાબર m2v2 સૂત્ર મૂકશું તો જવાબ આવશે તો કામ કરીએ મોલારિટી જાણી લઈએ આપણી પાસે શું છે બાય માસ એટલે w by w આપ્યું છે w by w ને મોલારિટીમાં કન્વર્ટ કરવું હોય તો percentage of w by w into density is equal to percentage of w by v and 98 into 1.80 is equal to percentage of w by v તો percentage of w by v આવશે 98 into 1.80 176.4 ઓકે તો આવશે 176 ચલો તો આમાં કોઈ મિસ્ટેક છે દીકરાઓ આઈ એમ સોરી આપણે થોડીક ભૂલ કરીએ છીએ ચલો percentage of w by v is equal to percentage of w by w into density 98% by mass એટલે વજનથી આપી છે અને ઘનતા આપી છે 1.80 તો એના ઉપરથી percentage of w by v ગોઈતું તો આવશે 176.4 હવે કેવું થશે molarity is equal to 176.4 into 10 divided by molecular weight ready તો 176.4 into 10 divided by molecular weight છે 98 H2SO4 નો તો આવશે 18 molarity તો molarity આવી 18 હવે શું થશે molarity મળી ગઈ આ થઈ ગયું m1 અને v1 પૂછ્યું છે m2 આપણે રકમમાં દઈ દીધું છે કેટલું 0.1 મોલર બનાવવું અને v2 કેટલું છે 1 લિટર આપ્યું છે તો હવે કિંમત મૂકો m1 v1 એક જ દ્રાવણ માટે ગુણ્યા સંયોજકતા બરાબર m2 v2 ગુણ્યા સંયોજકતા m1 નો છે આપણી પાસે 18 v1 માં આવ્યું છે સંયોજકતા H2SO4 ની 2 m2 બનાવવું છે 0.1 v1 બનાવવું છે 1 લિટર સંયોજકતા 2 તો 2 સામ સામે કટ થઈ જશે તો v1 બરાબર 0.1 divided by 18 0.1 divided by 18 ચલો એટલે જે આવશે એ આન્સર 0.1 divided by 18 એટલે 0.0005555 આટલા લીટર આવશે તો એને ml માં ફેરવીએ તો 5.55 ml આવો જોઈએ આન્સર તો આન્સર આવી ગયો થર્ડ વન બરાબર સિમ્પલ છે શું કરવાનું છે પેલો જે આપેલ છે જે ડેટા આપેલા છે એને આધારે દ્રાવણની મોલારિટી શોધી લેવાની જે બહુ કોન્સન્ટ્રેટેડ હશે એ મોલારિટી ઉપરથી એનું વોલ્યુમ ને કહી દેવાનું v1 જે આપણે જાણવું છે અને નવી સાંદ્રતા 0.1 મોલર બનાવી છે 1 લિટર તો એનું m2 ને v2 તો આપી દીધું છે રેડી તો m1 v1 બરાબર m2 v2 વાળી ફોર્મ્યુલા એપ્લાય કરો તો 5.55 આન્સર આવશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન the number of significant figure જો significant figure માં આને ગણતરીમાં ના લેવાનું હોય તો 3 આવશે આન્સર 3 ચાલો એટલે બીજો આન્સર ક્વેશ્ચન નંબર 2 question third one sorry 13 one ammonia gas is passed into water yielding એટલે કે નિપજ આપશે શું yielding a solution of density 0.93 gram per centimeter cube એટલે એમોનિયાને જ્યારે પાણીમાંથી પસાર કરવામાં આવે ત્યારે 0.93 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ જેટલી ઘનતા ધરાવતું દ્રાવણ બનાવે જે 18.6% એમોનિયા બાય વેઇટ ધરાવે તો 1 ml દ્રાવણ દીઠ એમોનિયાનું વજન કેટલું હશે ઓકે તો હવે જુઓ 18.6% w by w ઘનતા ધરાવતું દ્રાવણ સોરી બાય percentage બાય w ધરાવે છે જ્યારે એમોનિયાને પાણીમાં પસાર કરવામાં આવે તો હવે આપણે લખીએ કે ભાઈ percentage of w by w આપ્યું છે 18.6 તો ઘનતા આપી છે તો percentage of w by w into d કરશો એટલે percentage of w by v મળી જશે તો 18.6 into 0.93 કરીએ એટલે percentage of w by v આવશે 18.6 into 0.93
તો 7.30 તો percentage of W by V આવશે 17.3% W by V. તો એનો મતલબ એમ કે 100 ml દ્રાવણ દીઠ 17.3 ગ્રામ NH3 હોય. તો તમને તો પ્રશ્ન એવું કીધું છે પર cc એટલે સેન્ટીમીટર ક્યુબ એટલે કે ml. તો 1 ml અથવા તો 1 cc દ્રાવણ દીઠ એમોનિયાનું વજન કેટલું? 17.3 ગુણ્યા 1/100 એટલે 0.173 ગ્રામ પર સીસી ક્યુબ એટલે અથવા સીસી. તો આન્સર આવવો જોઈએ 1. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. A certain amount of metal whose equivalent mass is 28 displace 0.7 liter of H2 at STP form an acid. An acid hence mass of the element is okay. એટલે પ્રશ્ન કેવો છે કે જ્યારે ધાતુ કે જેનો તુલ્ય ભાર 28 છે તેની પ્રક્રિયા કરવામાં આવે એસિડ સાથે તો તે 0.7 લિટર હાઇડ્રોજનને મુક્ત કરે છે એસટીપીએ. તો તે ધાતુનો માસ વજન કેટલું હશે? સિમ્પલ છે. જુઓ, પહેલી વસ્તુ મેટલ ની પ્રક્રિયા એસિડ સાથે કરવામાં આવે છે ત્યારે 0.7 લિટર હાઇડ્રોજન મુક્ત કરે. આપણે ધાતુના તુલ્ય ભારની વાત કરીએ તો તુલ્ય ભારમાં મેં આવું કીધું હતું તુલ્ય ભાર માટે કે કોઈ પણ તત્વ હોય 1 ગ્રામ હાઇડ્રોજન સાથે જેટલું વજન ધાતુનું બરાબર ધાતુનું જેટલું વજન પ્રક્રિયા કરે તેનો તુલ્ય ભાર કહેવાય. તો આના ઉપરથી એક વસ્તુ ક્લિયર થઈ કે આનો તુલ્ય ભાર 28 ગ્રામ છે મતલબ કે આ ધાતુ 1 ગ્રામ હાઇડ્રોજન સાથેના ડિસ્પ્લેસમેન્ટ થાય ને ત્યારે 28 ગ્રામ ધાતુનું વજન પ્રક્રિયામાં ભાગ લેતું હોય. બરાબર, તુલ્ય ભારને આધારે તુલ્ય ભાર આપેલો છે ઇક્વિવેલન્ટ માસ. પણ અહીંયા તમને 0.7 લિટર હાઇડ્રોજન પ્રક્રિયા કરે છે એસટીપીએ થાય છે. તો એક કામ કરીએ 22.4 લિટર હોય ને એસટીપીએ હાઇડ્રોજન ગેસ ત્યારે 2 ગ્રામ થાય. તો 0.7 લિટર હાઇડ્રોજન ગેસ હોય ત્યારે કેટલા ગ્રામ થાય? તો 0.7 રિલીઝ થાય છે 0.7 ગુણ્યા 2/22.4 જે આવશે આન્સર. શું કરશું? 0.7 ગુણ્યા 2 7 ગુણ્યા 2 ભાગ્યા 22.4 એટલે 0.7 ગુણ્યા 2 ભાગ્યા 22.4 એટલે 0.064. ઓકે, તો જોઈ લઈએ. તો પ્રક્રિયામાં ભાગ લેશે 0.064 ગ્રામ હાઇડ્રોજન પ્રક્રિયામાં ભાગ લે. તો હવે તમે શું કહેશો ભાઈ કે જો 1 ગ્રામ હાઇડ્રોજન હોય ત્યારે 28 ગ્રામ ધાતુ પ્રક્રિયામાં ભાગ લેતો તુલ્ય ભાર અનુસાર તો 0.064 ગ્રામ હાઇડ્રોજન માટે કેટલું પ્રક્રિયામાં ભાગ લેશે? તો 0.064 into 28 તો આન્સર આવવો જોઈએ 1.78 એપ્રોક્સ 1.78 એપ્રોક્સ આવવું જોઈએ ગ્રામ. તેના અનુસંધાને આપણને આન્સર મળે છે પહેલું. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Number of Fe atom in 100 gram hemoglobin if it contains 0.33 Fe. દીકરા આપણે આગળ જ જોઈ ગયા હતા સેક્શન એ માં, છતાં ફટાફટ લઈ લો કે 100 ગ્રામ હિમોગ્લોબિન હોય એમાં 0.33 ગ્રામ Fe થાય. તો બરાબર 100 ગ્રામ હિમોગ્લોબિનમાં 0.33 ગ્રામ Fe થાય. તો Fe નું મોલ ગણી લેવાનો. મોલ બરાબર 0.33 ના છેદમાં 56 જી આવશે એના મોલ એને ગુણ્યા એને કરશો એવોગેડ્રો આંક એટલે તમને પરમાણુની સંખ્યા મળી જશે Fe ની. ક્લિયર? ચાલો નેક્સ્ટ પોઈન્ટ. Organic compound contain carbon and hydrogen gave a following analysis. Carbon 40%, hydrogen 6.7%. Its empirical formula એટલે તેમનું પ્રમાણસૂચક સૂત્ર માગેલું છે. તો જુઓ ચલો 53. અહીંયા તમને કાર્બન પર્સન્ટ આપેલા છે 40. તો
તમને હાઇડ્રોજન આપેલા છે, ઓક્સિજન, કાર્બન છે 40%, હાઇડ્રોજન છે 6.7, એટલે 100 માંથી 40 અને 6.7% બાદ કરો તો ઓક્સિજનના ટકા મળે 53.3%. ચાલો રેડી. એને ભાંગ્યાનો પરમાણુ ભાર કરીએ સવે નો, એટલે 16. તો 40 ભાંગ્યા 12 કરીએ, 40 ભાંગ્યા 12 તો આવશે 3.33. તો અહીંયા આવશે 3.33, અહીંયા આવશે 6.7, અહીંયા આવશે 16 3 point something આવશે 53.3 ભાંગ્યા 16, 3.33. રેડી. નાના નાના અંક વડે બધાને ગુણોત્તર કરી નાખીએ એટલે પરમાણુનો ગુણોત્તર 3.33, 6.7 ભાંગ્યા 3.33, 3.33 ભાંગ્યા 3.33, એટલે પરમાણુની સંખ્યા મળી જશે 1, અહીંયા 2, અહીંયા 1. પ્રમાણ સૂચક સૂત્ર આવશે CH2O, એટલે આન્સર આવશે બીજો. નેક્સ્ટ ક્વેશ્ચન 17મો. ચલો 1.6 ગ્રામ મિથેન માં ઇલેક્ટ્રોનની સંખ્યા સિમ્પલ છે. એક કાર્બનમાં 6, હાઇડ્રોજનમાં 1 હોય, ટોટલ થઈને 4, 6 4 10. 1 મોલ CH4 માં 10 મોલ ઇલેક્ટ્રોન હોય. તો આના મોલ ગણી નાખો, 1.6 ભાંગ્યા 16 પરમાણુ અણુભાર એટલે 0.1 મોલ, એને ગુણ્યા એને જે આવશે એ જવાબ, એટલે આન્સર આવો. બરાબર. તો એ પ્રમાણે તમે ગણતરી કરશો એટલે ખ્યાલ આવશે. બરાબર. ચાલો નેક્સ્ટ. 6.025 molecule of acetic acid are present in 500 ml of its solution. The concentration of solution. Molarity માં પ્રશ્ન પૂછ્યો છે. કામ કરો, મોલમાં કન્વર્ટ કરી નાખો. 6.022 ગુણ્યા 10⁻23 બરાબર 1 મોલ. તો 6.025 ગુણ્યા 10⁻20 એ કેટલા મોલ? તો 6.025 ગુણ્યા 10⁻25 ગુણ્યા 10⁻20 ના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 કરીએ એટલે ઓન એન એવરેજ 10⁻3 મોલ થાય. તો મોલ મળી ગયું. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ અપોન વોલ્યુમ. આવી ગયો આન્સર. રેડી. મોલ છે 10⁻3, વોલ્યુમ છે 500 ml એટલે 5 ગુણ્યા 10⁻2 ગુણ્યા 10⁻3 લેવી પડશે. એટલે કેમ કે ml ને લીટરમાં ફેરવવું પડે તો બચશે કેટલું? 0.5. રેડી. તો 10⁻³ upon 5 into 10⁻⁻1, તો 1/5 into 10⁻², એટલે 1/5, 0.2 into 10⁻². રેડી. એટલે 0.002 આન્સર આવશે પહેલો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. How many liters of oxygen STP is required to burn? બરાબર, બહુ સિમ્પલ છે. C2H6O2 CO2 H2O. ઇથેનનું દહન કરવા માટે 60 ગ્રામ ઇથેનનું દહન કરવા માટે કેટલો લીટર ઓક્સિજનની જરૂર પડે એસટીપી? દીકરો અહીંયા બે સમીકરણ સંતુલિત કરીએ, 3 દુ 6 હાઇડ્રોજન થાય, ઓક્સિજન 4 ને 5 6 7 એટલે અહીંયા આવશે ઓક્સિજન છે ને 3.5. તો હવે જુઓ આના મોલ ગણીએ. 12 દુ 24, 24 ને 6 બીજા 30, 60 ગ્રામ ભાંગ્યા 30 કરો એટલે 2 મોલ થાય. તમે જુઓ આનો 1 મોલ વપરાય ને તો આનો 3.5 મોલ મળે. તો 2 મોલ વપરાય તો અહીંયા 7 મોલ O2 વપરાય. સિમ્પલ છે. તો એસટીપી એ મોલ ગુણ્યા 22.4 બરાબર કદ એસટીપી મળે. તો 7 ગુણ્યા 22.4 કરશો, જે વોલ્યુમ મળશે એ આવશે. આવી ગયો આન્સર સી, થર્ડ વન. રેડી. ઓક્સિજન નું કદ. ચાલો લાસ્ટ ક્વેશ્ચન 20 જોઈ લઈએ. For the formation of 3.60 sorry 3.60